શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક. આજે એક બેન છે સોનલબેન અને મહેન્દ્રભાઈ, જેમનું પાકું થઈ ગયું છે. જો સાંભળો, ખાલી ફેરા ફરવાના બાકી છે. સાંભળો આ રેકોર્ડિંગ. હવે ખાલી મંદિર લઈ જઈ અને 2 જણાને ફેરા ફરાવવાના બાકી છે. આ વિડીયોના માધ્યમથી આપણે જણાવવા માંગીએ છીએ કે આવી રીતે આપણા ત્યાં પ્રોસેસ થાય છે. ફોટો નામ મોકલીએ છીએ, એકબીજાને ગમે તો રૂબરૂ મુલાકાતનો ફેસલો કરાવી દઈએ છીએ. જો સાંભળો આ કેવી રીતે વાત કરે છે ભાઈ. જો મિત્રો, તમને જે સ્ક્રીન ઉપર જે ભાઈ અને બહેન દેખાય છે એમનું પાકું થઈ ગયું છે. એકબીજાને ફોટો અને નામ મોકલે તો રૂબરૂ મુલાકાત કરીને ફેસલો કરાવી દીધો છે. હવે 2 દિવસમાં આપણે ફેરા ફરાઈ અને આગળનું ગોઠવીશું. બરાબર? જો આ રેકોર્ડિંગ સાંભળો, ભાઈ શું બોલે છે. ઓકે, સારું, તમારું કામ થઈ ગયું. બરાબર છે, કઈ વાંધો નહીં. તમે ખાલી થોડા કયા શનિ રવિ ફોન કરજો. આ શનિવારે કાં તો રવિવારે, શનિવારે ફોન કરી દેજો. એટલે શનિવાર વહેલા 4 વાગે પહેલા ફોન કરી દેવાનો, 5 વાગે યા તો 4 વાગે જો. એટલે રવિવારમાં હું ઘરે હોય એટલે આપણે પાકું કરાવી દઈએ પાટણ. બરાબર? હા, એમ કેવા માંગુ. બરોબર ને? અને જે આપણો ચાર્જ છે એ ચાર્જ એટલો જ થશે ભાઈ. પછી એ તમારો એમાંથી 1 રૂપિયો ઓછો નહીં થાય એવી ટેન્શન ના લેશો તમે. મારી જવાબદારી. બરોબર? ઓકે. તમને મેં કીધું ને એટલે આપણે જુબાનના પાકા માણસ છીએ. બરોબર? તમારું કામ સાંભળો, તમને હું અહીંયા આવું ને એટલે પહેલા જ તમારા પૈસા આલી દઈશું. પછી બધી વિધિ કરજો. બસ બોલો. ના, પણ વિધિમાં અડધો કલાક 30 મિનિટ ને 20 મિનિટ કાં તો અડધો કલાક. એક વાત કઉ છું તમને, એટલે ભરોસો રાખો તમે તારા. એમ કેવા માંગુ, સમજ્યા ને? ભરોસો તો બાપુ રાખવો પડે. ધંધો લઈને બેઠા છીએ તો એટલે કોઈ આપણે એવું ખોટું કામ કરવાનું નહીં. એટલે બરોબર ને? હા, તમારું પાકું થઈ ગયું. ખાલી ફેરા ફરવાનું બાકી છે. હા, બસ એ ભગવાન માતાજી આગળ અમારા મહારાષ્ટ્ર ફેરા ફરવાનું હા બાકી. બસ બીજી બધું અમારે કોઈ પ્રોસિજર કરવાની થતી નહીં. ઓકે. બોલો હવે ફાઇનલ. સમજી ગયા ને? સમજી ગયો. તમારું કામ થઈ ગયું એ બરાબર. તમે કીધું એટલું સારું કરી લો. હા, એમ કેવું તમારે કોઈ માતાની પ્રોબ્લેમ નહીં. હા, અત્યારે કોઈ કહેતું બી નહીં કે થઈ ગયું એવું. ના, આપડે એવું ખોટું નહીં બોલવાનું. જે સહી આશા. બરોબર? ઓકે. એટલે આવીને તમે મેલડીમાં ના મને ફોન કરી દેજો. આપણે પાટણ આપણે આવીને સેટઅપ કરાવી દઈશું. બરાબર? તમે મને ખાલી પેલા ફોન કરી દેજો. પેલા હું ફોન કરીશ. અહીંથી નીકળવાનું થશે ને અમારા એ બેન ને પૂછી લઉં હું કઈ તારીખે જવું, કઈ તારીખે રાખું ને એના 2 દિવસ પહેલા તમને ફોન કરી દઉં. બરોબર ને? અને મને ખાલી ફોટો મોકલી દેજો જેથી મારે શું પ્રૂફ રાખવું પડે. કેમ કે મારા ત્યાં જે બી પાકું થાય ને મને ખબર તો હોવી જોઈએ. અરે ફોટા હું અહીંયા હાજરીમાં આવીને આપી દઈશ ને. હાજરીમાં આપી દો એ બરાબર છે, પણ મને કેટા મોકલી દો ફોટા. તમે મને આ નંબર વોટ્સઅપ કરી દઉં? હા, વોટ્સઅપ નંબર પર મોકલી દો. બે ના અલગ અલગ કરું કે 2 ભેગા? 2 જણાનો ભેગો મોકલી દો. એટલે મને શું ખબર રહે કે ભાઈ આ ભાઈનું પાકું થયું. આવી રીતે જો મિત્રો, આવી રીતે મારા ત્યાં પ્રોસેસ થાય છે. એકબીજાને ગમે તો મુલાકાત ને ગોઠવણી કરી દઈએ છીએ અને ફેરા બેરા ફેરવાઈ અને એકબીજાના ઘરે મોકલી દઈએ છીએ લગ્ન માટે. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરજો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. અને ઓલરેડી આપણી જોડે 9 પાત્ર આવી ગયા છે જે લગ્ન કરવાના બાકી છે. પણ એ અમારા થોડા પ્રાઇવેટ રાખવાના ફોટા છે, એટલા માટે છોકરીઓના છે એટલા માટે એ બહેનોએ ના પાડ્યું છે કે અમારા ફોટા બહાર મૂકતા નહીં. એટલે તમારે લગ્ન કરવા છે તો તમે મને ફોન કરજો. આપણે આગળ ફોટા મોકલીશું. એ પણ ગમશે તો જ. લગ્ન વગર ગમે લગ્ન નહીં થાય. તો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં તમને મળશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. અને યાદ રાખજો, એકવાર લગ્ન થયા પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. જો આ ભાઈનું પાકું થઈ ગયું એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. આવી રીતે પાકું થાય છે અને આવી રીતે કોલ આવે છે સામેથી. બરાબર? જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જો મિત્રો, તમે પણ લગ્ન કરવા માગતા હોય અને જિંદગીભર સાથ રહેવા માગતા હોય એક પાત્ર જોડે, તો મને કોલ કરજો અને મને ફોટો મોકલજો. આપણે સામેવાળા પાત્રને મોકલીશું અને સામેવાળું પાત્ર હા પાડશે તો લગ્ન થશે. બરાબર? તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. અને હવે તમે અમારી એપ્લિકેશનના યુઝ કરીને ઓનલાઈન ગુજરાતી મહિલાઓ જોડે વાત કરી અને લગ્નનું ગોઠવી શકો છો. એપ્લિકેશનનું વધુ જાણકારી માટે તમે આ નંબર પર કોલ કરજો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અને ફ્રોડ લોકોથી સાવધાન રહેજો અને સશક્ત રહેજો. જય શ્રી કૃષ્ણ.